નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 દ્વિતીય પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ક્વેશ્ચન નંબર 5 પાંચમો પ્રશ્ન, જેમાં પાર્ટ A B C D આપણે જોવાનો છે. અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 1 2 3 4 જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 5. 5A કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં પહેલા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો પૂરીએ. અહીંયા આપણને શું કહે છે? અ હેન ખાલી જગ્યા બર્થ, તો જે છે બર્થ નો આપે એટલે નેવર આવશે, અને શું આપશે? ગિવ્સ બર્થ ટુ યંગ વન્સ, કે મરઘી જે છે ક્યારેય બચ્ચાને જન્મ આપતી નથી. ઇટ ખાલી જગ્યા એગ્સ, તો ઇટ ઓલવેઝ લેઇસ એગ્સ, હંમેશા જે છે એ ઈંડા આપે છે. પછી ધ સન ખાલી જગ્યા રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો સન હંમેશા ઓલવેઝ હંમેશા જે છે એ પૂર્વમાં ઉગે છે, રાઇઝિસ આવશે. ધ અર્થ ખાલી જગ્યા ઓલવેઝ અથવા નેવર ગો અથવા ગોઝ રાઉન્ડ ધ સન, તો અર્થ હંમેશા હંમેશા પૃથ્વીનો એક ચક્કર લગાવે છે, ગોઝ આવશે. અ ટર્ટલ એટલે કે કાચબો ઇન ધ વોટર રહે છે, કાચબો પાણીમાં રહે છે, લીવ્સ આવશે. બટ ખાલી જગ્યા ઇટ સીન ઓન લેન્ડ ઓલ્સો, પણ ક્યારેક ક્યારેક સમટાઈમ્સ ક્યારેક ક્યારેક જમીન પર પણ જોવા મળે છે. ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સિટ, તો બાળકોને હંમેશા ટુ સિટ એટલે કે લાઈક, બાળકોને ક્યારેય લાઈક ટુ સિટ ઇન ધ હાઉસ, બાળકોને ક્યારેય ઘરમાં બેસવું ગમતું નથી. ધ સન ખાલી જગ્યા સેટ્સ ઇન ધ વેસ્ટ, તો સન હંમેશા પશ્ચિમમાં આથમે છે, સૂર્ય હંમેશા પશ્ચિમમાં આથમે છે. ખાલી જગ્યા વી, તો ભાઈ સમટાઈમ્સ ક્યારેક ક્યારેક વી સી એટલે કે આપણે જોઈએ છે. શું જોઈએ છીએ? રેઇનબો ઇન ધ સ્કાય, આકાશમાં આપણને ઇન્દ્રધનુષ દેખાય છે. ધ મૂન ખાલી જગ્યા એટ નાઇટ, તો ભાઈ ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ, ચંદ્ર લગભગ મોટા ભાગે હંમેશા જે છે એ ક્યારે? રાત્રે આકાશમાં ચમકતો હોય છે. ચલો 5B શું કહે છે? રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, ઉદાહરણમાં આપ્યા પ્રમાણે વાક્યો બનાવવાના છે. અને ઉદાહરણ છે કે આ પ્રકારનું, વી લર્ન ઇંગ્લિશ, એમાં ઇંગ્લિશનું શું થઈ ગયું? સંસ્કૃત, અને લર્નનું નકાર વાક્ય થઈ ગયું છે ડુ નોટ લર્ન. ટૂંકમાં વાક્ય નકાર કરવાનું છે અને વસ્તુ ફેરવવાની છે. ચાલો ફેરવીશું. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, બાય બસ ની જગ્યાએ સ્કૂટર લખવાનું છે, તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. પછી છે ધ બોયઝ પ્લે ફૂટબોલ, ક્રિકેટ કરવાનું છે, તો ડઝ આવશે નહીં, ડુ આવશે. બોયઝ છે છોકરાઓ છે, બહુવચન છે, ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ. લીના લાઇક્સ ટુ ડાન્સ, ડાન્સ ની જગ્યાએ સિંગ થઈ જશે, લાઇક્સ ની જગ્યાએ થઈ જશે ડઝ નોટ લાઇક, લીના ડઝ નોટ લાઇક ટુ સિંગ. ચાલો આગળ. આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ ની જગ્યાએ આવશે એટ નાઇટ, તો લખીશું આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ. જતિન હેલ્પ્સ મી, મી ની જગ્યાએ માય ફ્રેન્ડ કરી નાખવાનું છે, તો જતિન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. પછી they clean the house, the house ની જગ્યાએ ગાર્ડન આવશે, તો they do not clean the garden. we decorate the hall, hall ની જગ્યાએ ક્લાસરૂમ લખીશું we do not decorate the classroom. ત્યારબાદ 8મું છે મિસિસ વ્યાસ teaches us English, ઇંગ્લિશ ની જગ્યાએ ગુજરાતી, તો મિસિસ વ્યાસ does not teach us ગુજરાતી. આકાશ writes poems, poems ની જગ્યાએ essays આવશે, તો લખીશું આકાશ does not write essays. 10મું છે સોહમ makes tea for us, આપણા માટે ચા બનાવે છે, ચા ની જગ્યાએ કોફી લખ નાખવાનું, સોહમ does not make coffee for us. પ્રશ્ન 5C કહે છે read the following data and answer the question. માહિતીના આધારે સવાલ જવાબ. સરસ મજાની માહિતી આપણને આપી છે, પણ એની પહેલા બહુ જ મહત્વની માહિતી આપી છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ધોરણ 3 થી 8 ના બધા જ ધોરણના, ધોરણ 3 થી 8 ના બધા જ ધોરણના દ્વિતીય સત્રાંત પરીક્ષાની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે તૈયાર છે. જી હા, બધા જ પ્રશ્નપત્રો રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો છે, વિથ સોલ્યુશન તમને મળી જશે. માત્ર એક વિષયની કિંમત 20 રૂપિયા છે. અને હા, તમારી શાળા, તમારી સંસ્થા, તમારા ક્લાસીસ એના બ્રાન્ડિંગ સાથેના, એના લોગો સાથેના પ્રશ્નપત્રો જોતા હોય તો પણ તમને મળશે, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે.
આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે એની ટાઈમ પ્રશ્નપત્ર મંગાવી શકો છો. પહેલું જોઈ લો, પીરિયડ છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ટાઈમ આપણને આપેલો છે, વિષય આપેલા છે અને ટીચર આપેલા છે. સવાલ છે પહેલો, વિચ સબ્જેક્ટ વિલ સ્ટુડન્ટ લર્ન એટ 11:15? 11:50 વિદ્યાર્થી મિત્રો શું ભણશે? 11:50 અહીંયા રહ્યું. શું ભણવાના છે? ઇંગ્લિશ ભણવાના છે. લખીશું ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ. ચલો બીજું શું છે? who teaches maths? ગણિત કોણ ભણાવે છે? તો મિસ્ટર શાહ. મિસ્ટર શાહ ગણિત ભણાવે છે. does મિસ્ટર મોદી teach English? કે શું મિસ્ટર મોદી અંગ્રેજી ભણાવે છે? નો, મિસ્ટર મોદી does not teach English. મિસિસ મહેતા teaches English. કે મિસ્ટર મોદી અંગ્રેજી ભણાવતા નથી, મિસિસ મહેતા ભણાવે છે. when will the students learn science? when એટલે ક્યારે. ક્યારે આ વિદ્યાર્થીઓ સાયન્સ ભણવાના છે? ક્યારે ભણવાના છે? the students will learn science from 12:15, 12:25 to 1 o'clock. how long is the short break? short break નાનકડી એવી રિસેસ કેટલા સમયની છે? the short break is 15 minutes long. માત્ર ને માત્ર 15 મિનિટની છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 5C માં બીજો આપણને આપ્યો છે, જો આદિત્ય બુક સ્ટોર. એડ્રેસ આપ્યું છે 12C દેવમ ક્રેસેન્ટ રોડ ભાવનગર. તારીખ આપી છે 12 જૂન 2024. નામ છે શ્રેયા દવે. તો કઈક વસ્તુઓ છે કે જો સિંગલ લાઈનની નોટબુક 6 20 રૂપિયા એટલે ટોટલ 120 થયા. લાંબી બુક લોંગ બુક 2 નંગ 65 રૂપિયાનો ભાવ 130 રૂપિયા ટોટલ થઈ ગયું. એટલાસ 11 નંગ 20 રૂપિયાની એક એટલે ટોટલ જે છે અમાઉન્ટ આપણને આપી દીધી. ડિક્શનરી એક 190 રૂપિયાની એક છે. ઓકે, અહીંયા જે છે એક જ છે, 11 નથી. ને ટોટલ થાય છે 460 રૂપિયા. પહેલો સવાલ, which item cost 190? કઈ વસ્તુ 190 રૂપિયાની છે? ધ ડિક્શનરી. હે, what is the price of the one long book? one long book, એક લાંબી બુકની કિંમત કેટલી? એક લાંબી બુક છે, one long book. લખીશું the price of one long book is 65 rupees. what is the name of the shop? દુકાનનું નામ. the name of the shop is Aditya bookstore. how many single line notebooks did Shreya buy? કે શ્રેયાએ સિંગલ લાઇનની કેટલી નોટબુક ખરીદી? કેટલી ખરીદી? Shreya bought 6 single line notebooks. અને what is the total amount of the bill? બિલનું ટોટલ અમાઉન્ટ કેટલું? the total amount of the bill is 460 rupees. ઓકે, ચાલો આગળ વધીએ. ચંદન સોપ છે, સાબુ છે, 100 ગ્રામ વજન છે, 12 રૂપિયા કિંમત છે. બરોબર, 3 સોપ ખરીદો અને શું મળશે? એક પેક એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી મળે છે. હિન્દુસ્તાન સોપ લિમિટેડના મેન્યુફેક્ચરર છે, કંપની મોરબીમાં આવેલી છે. શું કર્યું ખબર છે? આ ડેટાનું એસેસિનેશન. હા, માહિતીનું વિશ્લેષીકરણ. જે આપણને માહિતી આપી હોય માહિતીને સૌ પ્રથમ આવી રીતે વિશ્લેષિત કરી નાખવાની, વિગતે સમજી લેવાની અને પછી જ આગળ વધવા. પહેલો સવાલ, what is the weight of the soap? સોપનો વજન કેટલો છે? weight of the soap is 100 grams, 100 ગ્રામ છે. what is the price of the soap? સોપની કિંમત, સાબુની કિંમત કેટલી? 12 રૂપિયા. the price of the soap is 12 rupees. ઇન્ક્લુઝિવ ઓલ ધ ટેક્સીસ, એટલે કે 12 રૂપિયામાં બધા ટેક્સ આવી ગયા, જીએસટી જે કઈ પણ બધું લગાડવાનું બધું લગાવી દીધું. ત્રીજું છે who is the manufacturer of the soap? આ સોપના મેન્યુફેક્ચરર કોણ છે? તો કોણ છે? the manufacturer of the soap is Hindustan Soaps Limited. પછી what is the free with 3 soaps? 3 સાબુ સાથે શું ફ્રી મળે છે? you can get 1 pack of active washing powder for free with the purchase of 3 soap. 3 સાબુ સાથે એક પેકેટ છે નું એક્ટિવ વોશિંગ પાવડરનું જે છે ફ્રી મળે છે. પાંચમું, what is the soap available in Gujarat? કે શું આ સાબુ ગુજરાતમાં અવેલેબલ છે? હા, મોરબીમાં છે ને. યસ, the soap is available in Gujarat. હવે જો એટલો જવાબ લખી નાખો ને તો તમને માર્ક્સ મળી જાય છે, પણ તો મેં એક્સ્ટ્રા માહિતી લખી છે as the manufacturer is located in મોરબી ગુજરાત, કારણ કે મેન્યુફેક્ચરર મોરબી ગુજરાતમાં આવેલા છે. આમે એક્સ્ટ્રા માહિતી લખી છે. આ તમારે લખવી હોય તો લખી શકો છો, બાકી કાંઈ વાંધો નહીં, પણ અહીંયા સુધીનું લખશો તો પણ તમને માર્ક્સ મળવા પાત્ર છે. ધ્યાન રાખજો આ વસ્તુ. ચલો આગળ. સેલ 20% ડિસ્કાઉન્ટ. ક્યાં? કલા બજાર, કલા બહારમાં. હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, સાડી અને ડ્રેસ મટીરિયલ મળશે. એમજી રોડ, રાજકોટ. સવારે 10 થી સાંજના 9. સન્ડે રજા, રવિવારે રજા રહે છે. ચાલો, તો પહેલો સવાલ છે શું? what is the name of the shop? દુકાનનું નામ. the name of the shop is કલા બહાર.
બીજું when the shop open every day, ક્યારે દુકાન ખુલે છે, ક્યારે ખુલે છે? The shop is open from 10 AM to 9 PM, દરરોજ સવારે 10 થી સાંજના 9 સુધી. What is the discount? ડિસ્કાઉન્ટ કેટલું? 20%. Then the total discount is 20%. અને what does the shop sell? દુકાન શું વેચે છે? શું વેચે છે? સાડી અને ડ્રેસ મટીરિયલ. The shop sells sarees and dress materials. Okay, ચાલો. When the shop is closed, દુકાન ક્યારે બંધ થાય છે? જો ક્યારે બંધ થાય છે? 9 વાગે બંધ થાય છે. The shop is closed on Sundays. હે? જોયું? કન્ફ્યુઝન. રવિવારે દુકાન બંધ હોય છે. આપણે આ વસ્તુ લખવાનું છે. The shop is closed on Sundays. ઓકે, ચાલો આગળ વધીએ. 5D. Write about 5 to 6 sentences on the following, એટલે કે 6 વાક્ય લખવાના છે. ખરેખર 6 નથી લખવાના, જાજા લખવાના છે. 6 માર્ક્સનો પ્રશ્ન છે. નિબંધ લેખન છે. શું છે આ? નિબંધ લેખન. ચાલો સૌથી પહેલો નિબંધ, માય ફેવરિટ ટીચર. તો હું વિદ્યાર્થી મિત્રો બધા જ નિબંધને અહીંયા સંપૂર્ણપણે તમારી સામે ભાષાંતર કરતો જઈશ, તમને સમજાવતો જઈશ, એટલે સમજૂતી તમને મળતી જાય. ચાલો તઈ. મિસિસ લતિકાબેન પટેલ ઇઝ માય ક્લાસ ટીચર. બરોબર. શી ઇઝ યંગ એન્ડ એક્ટિવ. She always wears a simple સાડી. કે લતિકાબેન પટેલ મારા ક્લાસ ટીચર છે, યુવાન છે, એક્ટિવ છે, ચપળ છે, હંમેશા સાડી પહેરે છે. એની પ્લેઝિંગ પર્સનાલિટી છે. શી હેઝ અ પ્લેઝિંગ પર્સનાલિટી. હંમેશા ખુશનુમા હોય છે. મિસિસ પટેલ ટીચીસ અસ ઇંગ્લિશ. અમને અંગ્રેજી ભણાવે છે અને સોશિયલ સાયન્સ ભણાવે છે. બે વિષય ભણાવે છે. હર મેથડ ઓફ ટીચિંગ મેક્સ ધ સબ્જેક્ટ્સ વેરી ઇઝી. એની ભણાવવાની પદ્ધતિ જે છે ને એના કારણે એ બહુ જ ભણાવે, બહુ સરળ રીતે ભણાવે છે. ટીચિંગ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. એનું ટીચિંગ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ભણાવવાનું. શી ટેલ્સ અસ મેની સ્ટોરીઝ. ઘણી વાર્તાઓ કહે છે અને ઇન્ડિકેટ્સ. એને આમ વર્ણવે પણ છે. શી ઓલ્સો ગિવ્સ અસ અ લોટ ઓફ જનરલ નોલેજ. ઘણી બધી જનરલ નોલેજ, ઘણું બધું સામાન્ય જ્ઞાન અમને આપે છે. મિસિસ પટેલ ઇઝ અ વેરી પંક્ચ્યુઅલ એન્ડ રેગ્યુલર. પોતાના કામમાં બહુ જ નિયમિત છે ને રેગ્યુલર છે. શી મેન્ટેન્સ અ ડિસિપ્લિન ઇન ધ ક્લાસ. ક્લાસમાં હંમેશા ડિસિપ્લિન, શિસ્ત જાળવી રાખે છે. કાઇન્ડ, દયાળુ છે, જેન્ટલ છે અને લવિંગ છે. શી ઇઝ વેરી પેશન્ટ. ખૂબ જ ધીરજ ધરે છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અસ ઇન અવર નીડ. જ્યારે અમને જરૂર પડે ત્યારે અમારી મદદ કરવા માટે તૈયાર હોય છે. મિસિસ પટેલ ઇઝ અ વેરી પોપ્યુલર ટીચર. બહુ જ પ્રખ્યાત શિક્ષક છે. વી ઓલ લવ એન્ડ રિસ્પેક્ટ હર. બધા એને પ્રેમ કરે છે, બધા એનો આદર કરે છે. શી ઇઝ માય ફેવરેટ ટીચર. એ મારા ફેવરેટ ટીચર છે. ચલો ઓકે, આગળ લખીએ. વિઝિટ ટુ અ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. અને મુલાકાત હોય છે કયા કાળમાં વિદ્યાર્થી મિત્રો? ફરજિયાત ભૂતકાળમાં. લખીશું લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, આઈ વિઝિટેડ અ ઝૂ વિથ માય ફેમિલી. પરિવાર સાથે ઝૂની મુલાકાત લીધેલી. ફર્સ્ટ વી વેન્ટ રાઉન્ડ ધ કેજીસ ઓફ બર્ડ્સ. પહેલા પક્ષીઓના જે છે પાંજરા જોયા. વી સો પેરટ્સ, સ્પેરોસ, પીજન્સ, પીકોક્સ, ઈગલ્સ એન્ડ વલ્ચર્સ. આ બધા પક્ષીઓ જોયા એમણે. પછી ધેન વી સો કેજીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. જંગલી પ્રાણીઓ જોયા જેવા કે વાઘ, સિંહ, દીપડા. A lion was walking up and down restlessly. સિંહ જે છે ઉપર નીચે પાંજરામાં ચાલ્યા કરતો હતો. It often roared furiously. ક્યારેક ક્યારેક જોરથી ગર્જના પણ કરતો હતો. The baby tiger were playing in the cage. બાળકો જે છે એ પાંજરામાં રમતા હતા. We saw the deer park. હરણો જોયા. Where only the deer were kept. કે જ્યાં ખાલી હરણ જ હતા, બીજું કાંઈ નહોતું. We also saw bears. ભાલુ જોયા, ઝીબ્રા જોયા, જીરાફ જોયા, હિપોપોટેમસ જોયો, રાઇનો પણ જોયો. We went to the huge enclosure where the elephants were kept. અમે ઈ મોટી જગ્યા પણ જોઈ કે જ્યાં હાથીઓને પણ રાખવામાં આવ્યા હતા. We fed some bananas to the baby elephant. એમને થોડા કેળા ખવડાવ્યા. We enjoyed watching the monkeys. અમે વાંદરાઓને પણ જોયા, મજા માણી. We saw separate pythons and cobras. સાપ જોયા બધા. We also saw the beautiful swans and ducks. સુંદર સુંદર હંસ અને બતકો જોયા. In the pond, the crocodiles lay lazily near the water. ક્રોકોડાઇલ જે છે, મગરમચ્છ જે છે એ પાણીમાં આમનામ પડ્યું હતું ચૂપચાપ. We had a great fun at the zoo. અને પ્રાણી સંગ્રહાલયમાં અમને બહુ જ મજા આવી. ઓકે, ચાલો આગળ વધીએ. માય વિઝિટ ટુ ફેર. મેળાની મુલાકાત. તો one day of મહાશિવરાત્રી a fair is held near the temple of Lord Shiva. અમારા શહેરમાં ભગવાન શિવના મંદિરની નજીક મહાશિવરાત્રીના દિવસે મેળો થાય છે. I visited the fair with my cousins. મારા પિતરાએ ભાઈઓ સાથે હું ગયો હતો. There were many stalls selling items like crockery, toys and bangles. ઘણા બધી દુકાનો હતા કે જે ક્રોકરી, રમકડા અને બેંગલ્સ વેચતા હોય.
The stalls were decorated with colorful ribbons. સ્ટોર્સ જે છે અલગ અલગ રિબનથી આકર્ષાયેલા હતા, બલૂન્સ હતા, લાઇટ્સ હતી. Few stall were playing popular film song. અમુક સ્ટોલમાં તો ફિલ્મના ગીતો વાગતા હતા. There were refreshment stalls also. અમુક રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ હતા. Photographer had his studio in a small stall. એક ફોટોગ્રાફરે પોતાનો નાનકડો એવો સ્ટુડિયો શરૂ કર્યો હતો. People well dressed in a new colorful clothes. લોકો નવા રંગબેરંગી કપડા પહેરીને આવ્યા હતા. There was hustle and bustle everywhere. બધી જગ્યાએ ભીડ અને ચહચહાટી હતી, બધી જગ્યાએ ઘોંઘાટ હતો, વાતું હતી. There was trending and merry making. There were many amusements like the giant wheel and merry-go-round. નાની ચકડોળ, મોટી ચકડોળ જેવા ઘણા બધા અમ્યુઝમેન્ટ પાર્ક પણ હતા. And the magic show પણ હતો. A juggler was showing his tricks in the corner. એક જાદુગર પોતાની ટ્રીક કોર્નરમાં બતાવતો હતો. There was a puppet show. એક કઠપુતળીનો શો પણ હતો. We had some snacks. અમે નાસ્તો કર્યો. I enjoyed myself at the fair. અને મેં જે છે મેળામાં બહુ જ મજા કરી, બહુ જ મેં જે છે એન્જોય કર્યું. ઓકે, ચાલો આગળ વધીએ. માય હોબી, મારા શોખ. કહેવાય છે કે ભાઈ શોખ વગરનું જીવન નકામું છે. શોખને લગતો એક નાનકડું એવું વાક્ય છે, બરોબર, કે મારું નથી, એક બીજા કવિનું છે, કે કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં. શું? કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં, આપણે તો આવળ ને બાવળની જાત, ઉગીએ ત્યારે પૂછવાનું નહીં. શોખ ખરેખર જીવનમાં એક નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. અને શોખ ખરેખર હોવા જોઈએ. તો તમારા શું શોખ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. અને ચાલો જરાક શોખ વિશે નિબંધ પણ જોઈ લઈએ. શું કહે છે કે there are many kinds of hobbies. ઘણા બધા પ્રકારના શોખ હોય છે, કે સિક્કા કલેક્ટ કરવા, સ્ટેમ્પ કલેક્ટ કરવા, સિગ્નેચર કલેક્ટ કરવા, ફોટોગ્રાફી, એ બધા શોખના પ્રકાર છે. ને મારો શોખ છે સ્ટેમ્પ કલેક્ટ કરવા, સ્ટેમ્પ ટિકિટ કલેક્શન. I have collected stamps of many countries. ઘણા બધા સ્ટેમ્પ, ઘણા બધા દેશોના, અલગ અલગ દેશોના સ્ટેમ્પ મારી પાસે છે. I get these stamps from my friends. મને મારા મિત્રો પાસેથી મળે છે. And my relatives, મારા સંબંધીઓ પાસેથી મને મળી જાય છે. I got some stamps in exchange for my stamps. મને બીજા સ્ટેમ્પ્સના બદલામાં પણ બીજા સ્ટેમ્પ્સ મળે છે. My uncle is in Australia. મારા કાકા ઓસ્ટ્રેલિયામાં છે. He sends me many foreign stamps. એ મને ઘણા બધા ફોરેનના સ્ટેમ્પ્સ મોકલે. I keep my stamps very carefully. બધા સ્ટેમ્પને બહુ સાચવીને રાખું. I put them in an album. હું એના આલ્બમમાં પણ મૂકું છું. I have two album, બે આલ્બમ છે. One for Indian, one for other. એક ઇન્ડિયનનો, એક ફોરેન. My hobby keeps me busy in my leisure time. મારા વધારાના સમયમાં જે છે ને, મારી આ હોબી મને કામમાં રાખે છે, મારા મનને રચ્યું પચ્યું રાખે છે. It gives me lot of general knowledge. મને બહુ બધું જનરલ નોલેજ આપે છે. I learn about history and geography in different countries. અલગ અલગ દેશોની મને ઇતિહાસ અને જીઓગ્રાફી જાણવા મળે છે. I also learn about the great leaders of world. મને દેશના મહાન નેતાઓ વિશે પણ જ્ઞાન મળે છે. I also get information about different birds. અલગ અલગ પક્ષીઓ વિશે પણ મને જાણવા મળે છે. એનિમલ્સ વિશે જાણવા મળે છે. એન્ડ ફ્લાવર્સ વિશે પણ મને જાણવા મળે છે. કારણ કે સ્ટેમ્પની અંદર છે ને એના ચિત્રો હોય, એના વિશે થોડું ઘણું લખાયેલું હોય, બરોબર, એટલે તમને એના ચિત્રો તમે જોઈ શકો, નામ જોઈ શકો. હે, ચાલો પછી છે માય ફેવરેટ ફેસ્ટિવલ. મારો પ્રિય તહેવાર. જીવન જીવવાના રંગમાં એક નવો ઉમંગ લાવતી ઘડી એટલે તહેવાર. કેટલાય તહેવાર છે, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ, નવરાત્રી, નામ લઈ લ્યો એટલે આમાં એ બધા કિસ્સા યાદ આવ્યો. જન્માષ્ટમી, ઓહો, હે ને. એમાંથી જે પ્રિય તહેવાર હોય એના વિશે લખવાનું, આખું વિગતે વર્ણન કરવાનું, કે પ્રિય તહેવાર છે એમાં શું શું હોય, શું શું કરવાનું હોય, કેવી રીતે મજા લ્યો, અને કેવી રીતે લોકો પણ જે છે એન્જોય કરતા હોય, એ બધી વસ્તુ લખવાની. હાલો, તો મેં લખ્યું છે હોળી વિશે. હવે જો, ફેવરેટ ફેસ્ટિવલમાં દિવાળી પૂછાઈ શકે, ઉત્તરાયણ પૂછાઈ શકે, પણ બાળકો આપણી એક્ઝામ જે છે ને એ ક્યારે છે? હમણાં છે. સેકન્ડ એક્ઝામ આપણી જે છે, દ્વિતીય પરીક્ષા, એ ચોથા મહિનામાં છે, એપ્રિલ મહિનામાં છે. તો એને અનુસંધાનમાં, ઉનાળાને અનુસંધાનમાં એક તહેવાર આવે છે, કયો? હોળી. એટલે મેં હોળી નામના તહેવારને મહત્વ આપ્યું છે, બરોબર. હા, તમે બીજા તહેવારને મહત્વ આપવું હોય, માય ફેવરેટ ફેસ્ટિવલ છે, તમે કોઈ પણ ફેસ્ટિવલ વિશે લખી શકો છો, એમાં કાંઈ બાંધછોડ નથી. પણ મેં અહીંયા જે છે તમને હોળી વિશે જણાવવાનું કારણ શું છે? હોળી વિશે તમને જણાવવાનું કારણ એક જ કે ભાઈ એ તહેવાર હમણાં નજીકમાં છે, હે ને. હાલો, હોળી જે છે માર્ચ મહિનામાં આવે.
કલરફુલ ફેસ્ટિવલ છે હિન્દુઓનો અને સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય, ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આખા દેશમાં. This festival is celebrated in honor of પ્રહલાદ's victory over હોલિકા. હોલિકા ઉપર જે પ્રહલાદનો વિજય હતો એના ઉપર ઉજવાય છે. વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇવિલ, દુષ્ટતા ઉપર સારાઈની જીત માટે ઉજવાય છે. ઓન ધ ડે ઓફ હોલી, હોળીના દિવસે એક મોટી આગ પ્રજ્વલિત કરવામાં આવે છે સાંજના સમયે. પીપલ વર્શિપ ધ હોલી ફાયર વિથ ફ્લાવર્સ એન્ડ કોકોનટ્સ. લોકો જે છે આ હોળીના દહનને કોકોનટ નાખીને, ફ્લાવર્સ નાખીને પૂજે છે. સમ પીપલ ઓબ્ઝર્વ અ ફાસ્ટ ઓન ધેટ ડે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. They break their fast only after worshipping the holy fire. તેઓ ખાલી હોલી ફાયરની જે છે, હોળીની અગ્નિની જે છે પ્રદક્ષિણા કરીને, એની પૂજા કરીને જ પોતાનો ઉપવાસ તોડે છે. The day after હોલી ઇઝ ધૂળેટી. હોળી પછી આવે ધૂળેટી. ફેસ્ટિવલ ઓફ કલર્સ, રંગોનો તહેવાર. પીપલ પ્લે વિથ કલર્સ ઓન ધેટ ડે. લોકો આ દિવસે રંગથી રમે છે. પીપલ સ્પ્રિંકલ ગુલાલ ઓર કલર્ડ વોટર ઓન ધ વન અનધર. એકબીજા ઉપર ગુલાલ ઉડાડે, રંગવાળું પાણી ઉડાડે છે. They dance and sing to the beat of the drums. તેઓ નાચે, ગાવે, ડ્રમ્સના બીટ ઉપર જે છે, ધૂન ઉપર રમતા હોય છે. People have a lot of fun on that day. એ દિવસે લોકોને બહુ જ મજા આવે છે. ઓકે, ચાલો. માય ફેવરેટ એનિમલ, પ્રિય પ્રાણી. આમાં પણ બહુ બધી વેરાયટી છે, બરોબર. ચાલો, આમાં જે છે મેં લખ્યું છે શેના વિશે? હોર્સ વિશે લખ્યું છે, બરોબર. તમારે ટાઈગર અથવા લાયન વિશે લખવું હોય, છૂટ છે, તમે તાર લખી શકો છો. My favorite animal is horse. I like the horse because it is a strong and swift animal. તાકાતવર છે ને ઝડપી પ્રાણી છે. It is called a faithful animal. અને વફાદાર પ્રાણી પણ કહેવાય છે ને. Beautiful mane on his neck. એના ગળા ઉપર જે છે, જે રૂવાટી હોય છે. Olden days the horse was used for traveling. પહેલાના સમયમાં ઘોડાનો ઉપયોગ મુસાફરી માટે થતો. It was said to be a favorite vehicle of kings. રાજાઓનો તો પ્રિય વાહન તરીકે ગણવામાં આવતું. It was used by kings and soldiers during battles. યુદ્ધ દરમિયાન રાજાઓ અને સિપાહીઓ દ્વારા જે છે ઘણો ઉપયોગ થતો. અને ઘોડાની વાત કરી અને મહારાણા પ્રતાપના ચેતકની વાત ન કરવી કેમ હાલે? મહારાણા પ્રતાપ's loyal horse ચેતક is also considered a hero in our history. આપણા ઇતિહાસમાં હીરોનું સ્થાન ધરાવે છે. The horse cart is popular. ઘોડાગાડી બહુ પ્રખ્યાત છે આજે પણ. People, especially children, લોકો, એમાં ખાસ કરીને કેવા બાળકો, enjoy riding the horse. એ હોર્સ રાઇડિંગ ની મજા લે છે. The horse is also used in a circus to perform some tricks. તે જે છે ઘોડાનો ઉપયોગ અમુક ટ્રિક્સ પરફોર્મ કરવા માટે પણ થાય છે. હોર્સ રેસિંગ, હા, ઘોડાની પ્રતિયોગિતા જે છે is held in many big cities. ઘણા શહેરોમાં ઉજવાય છે અને I like the horse and I enjoy riding on it. મને એના ઉપર સવારી કરવી બહુ જ ગમે છે. ચાલો, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. ને અહીંયા હું ધોરણ 7ના અસાઇનમેન્ટને પૂર્ણ કરું છું. પણ અહીંયા હજી હું મારી સ્પીકિંગને નથી અટકાવતો. જી હા, તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશમાં કન્વર્ટ કરવા માટે તમારા માટે સરસ મજાનો ડિઝાઇન કરેલો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ રજૂ થઈ ચૂક્યો છે. વિડીયો જોવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને હા, સ્પોકન ઇંગ્લિશ આપણે વેકેશન બેચની અંદર તમારો સારામાં સારો સમયનો સદુપયોગ થાય એના માટે કરેલું છે. તો ચાલો મળીશું એની અંદર. જય હિન્દ, જય ભારત.